હેલો વિદ્યાર્થી નમસ્કાર। આજે આપણે ધોરણ 11માં જીવ વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 13 ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ। અગાઉના લેક્ચરમાં આપણે એટીપી અને એનએડીપીએચનો ઉપયોગ ક્યાં કરવાના છે તેના વિશે અભ્યાસ કર્યો હતો। ત્યારબાદ CO2નો પ્રાથમિક ગ્રાહક છે એના વિશે અભ્યાસ કર્યો હતો। હવે આપણે જોઈશું 13.7.2 કેલ્વિન ચક્ર, અંગ્રેજીમાં ધ કેલ્વિન સાયકલ કહેવામાં આવે છે। હવે કેલ્વિન અને તેમના જે સાથીદારો એટલે કે કેલ્વિન જે છે અને એના જે મિત્રો છે એ સંપૂર્ણ પરિપથ વિશેનું સંશોધન કરીને દર્શાવ્યું કે આ જે પરિપથ અને એક ચક્રીય ક્રમમાં સંચાલિત છે। આ જે એક પરિપથ છે એ કેવા છે? ચક્રીય ગોળ આકાર ક્રમમાં સંચાલિત છે, જેમાં આરયુબીપીનું પુનઃ નિર્માણ થાય છે, એટલે કે ફરીથી આરયુબીપીનું પુનઃ નિર્માણ થઈ શકે છે। આવો હવે એ જોઈએ કે કેલ્વિન ચક્રનો જે પરિપથ કેવી રીતે સંચાલિત થાય છે। તો જોઈએ, શર્કરા ક્યાં સંશ્લેષિત પામે છે? તો શર્કરા કઈ જગ્યા પર સંશ્લેષિત પામે છે? આવો હવે સ્પષ્ટ રીતે સમજી લઈએ કે કેલ્વિન ચક્ર બધી જ પ્રકાશ સંશ્લેષિત વનસ્પતિઓમાં થાય છે, એટલે કે જે વનસ્પતિ જે છે એની અંદર પ્રકાશ સંશ્લેષિત થઈ શકે છે, તેનાથી કોઈ ફેર પડતો નથી કે તે C3 અથવા તો C4 પરિપથ અથવા તો કોઈ પણ અન્ય પરિપથ ધરાવતી હોય છે। આપણે આકૃતિમાં જોઈશું તો સૌપ્રથમ અહીં કેલ્વિન ચક્રને સરળતાથી સમજવા માટે તેનું કાર્બોક્સિલેશન, રિડક્શન અને પુનઃસર્જન એટલે કે રીજનરેશન એમ 3 તબક્કામાં વર્ણન કરાય છે। તો આકૃતિ જોઈએ આપણે। અહીં સૌપ્રથમ કાર્બોક્સિલેશન જોવા મળે છે, ત્યારબાદ રિડક્શન છે અને પુનઃસર્જન એટલે કે રીજનરેશન કહેવામાં આવે છે। આ જે છે એ પૂર્ણ રીતના ચક્રીય રીતના આ ક્રમમાં સંચાલિત કરવામાં આવે છે। અહીં સૌપ્રથમ જોઈએ કાર્બોક્સિલેશન, તે CO2 સ્થાપનની પ્રક્રિયા છે। કેવી છે? CO2 સ્થાપનની પ્રક્રિયા છે કે જેમાં એક સ્થાયી અને કાર્બનિક જે મધ્યસ્થી પદાર્થ બને છે, એટલે કે મધ્યસ્થી વચ્ચે શું છે? મધ્યસ્થી પદાર્થ બને છે। કેલ્વિન ચક્રમાં કાર્બોક્સિલેશન એક અતિ અને નિર્ણાયક એક તબક્કો છે, જેમાં આરયુબીપીના કાર્બોક્સિલેશન માટે CO2નો ઉપયોગ થાય છે। આ જે કાર્બોક્સિલેશન જે છે એની અંદર આરયુબીપીનો જે કાર્બોક્સિલેશન માટે આપણે શાનો ઉપયોગ કરવામાં આવે છે? વાતાવરણ દ્વારા જે મેળવવામાં આવે CO2નો ઉપયોગ કરવામાં આવે છે। આ જે પ્રક્રિયા ઉત્સેચક જે આરયુબીપી કાર્બોક્સિલેસ દ્વારા ઉત્તેજિત થાય છે। આ પ્રક્રિયા શાના દ્વારા ઉત્પન્ન થાય? તો આરયુબીપી કાર્બોક્સિલેસ દ્વારા ઉત્તેજિત થાય છે, જેના પરિણામ સ્વરૂપે 3PGAના 2 અણુઓ બને છે, એટલે કે 3-ફોસ્ફોગ્લિસરિક એસિડના કેટલા અણુ બને છે? 2 અણુ બને છે। ઉપરાંત આ ઉત્સેચક ઓક્સિજનેશન કરવાની જે ક્ષમતા પણ ધરાવે છે। આમ તે વધારે યોગ્ય હશે કે આપણે આ ઉત્સેચકને આરયુબીપી કાર્બોક્સિલેસ અથવા તો ઓક્સિજનેસ અથવા રુબિસ્કો એટલે કે રુબિસ્કો તરીકે પણ ઓળખીશું। અહીં સૌપ્રથમ જોઈએ તો આ કાર્બોક્સિલેશન જે દરમિયાન શું કરી શકે છે? રિબ્યુલોઝ 1,5-બાયફોસ્ફેટની સાથે જોડાય છે, એટલે કે અહીંયા જોઈએ CO2 વાતાવરણ દ્વારા CO2 અને H2O જોવા મળે છે। અહીં વાતાવરણ દ્વારા CO2 અને H2O એટલે કે એનું સ્થાપન થાય છે, જેમાં
શું બને છે? કાર્બોક્સિલેશન. ત્યારબાદ શું થઈ શકે છે? 3 ફોસ્ફોગ્લિસરેટ બને છે. આની અંદર 3 ફોસ્ફોગ્લિસરેટ જે છે એમાં 2 અણુઓ બને છે. આની અંદર કેટલા અણુઓ બને છે? 2 અણુ બને છે. ત્યારબાદ શું થઈ શકે છે? રિડક્શન. અહીંયા રિડક્શન આ ગ્લુકોઝનું નિર્માણ કરતી એક પ્રક્રિયાઓની એક શૃંખલા છે. આ જે છે ગ્લુકોઝનું નિર્માણ કરતી એક પ્રક્રિયા જોવા મળે છે. આ તબક્કામાં જે પ્રત્યેક CO2નું જે અણુઓનું સ્થાપન કરવા માટે CO2નું સ્થાપન કરવા માટે શું થઈ શકે છે? 2 એટીપીના 2 અણુઓનો અહીંયા ઉપયોગ અને ફોસ્ફોરાયલેશન માટે જે NADPHના 2 અણુઓનો ઉપયોગ રિડક્શન માટે થાય છે. તો એટીપી કઈ રીતના બની શકે? તો 2 ADPમાંથી 2 એટીપી બને છે. ત્યારબાદ શું થઈ શકે છે? 2 PI એટલે કે ફોસ્ફેટ પ્લસ 2 NADP પ્લસ એના દ્વારા 2 NADPH બને છે. એટલે કે આના 2 અણુ અને આના 2 અણુ જોવા મળે છે. તેનો આપણે આ જે બંનેનો ઉપયોગ રિડક્શન માટે થાય છે. અને પરિપથમાં જેવી રીતના પરિપથમાં ગ્લુકોઝનું એટલે કે અહીંયા ગ્લુકોઝનો એક અણુ બનવા માટે CO2ના 6 અણુઓનું સ્થાપન એટલે કે અહીંયા ગાડી CO2ના 6 અણુઓનું સ્થાપન અને ચક્રનું ચક્રીયકરણ આ કેટલી વખત ફરે છે? 6 વખત ફરે છે. તો ટ્રાયોસ ફોસ્ફેટ એમાંથી સુક્રોઝ અને સ્ટાર્ચ મળે છે. ત્યારબાદ બીજું છે પુનઃસર્જન એટલે કે રીજનરેશન. જો આ ચક્રને અવરોધ કે ખલેલ વિના સતત ચાલતું રહેવા માટે CO2નું ગ્રાહી અણુ એટલે કે RUBPનું પુનઃસર્જન થવું જરૂરી છે. એટલે પુનઃસર્જનના જે તબક્કામાં RUBPના જે નિર્માણ હેતુ ફોસ્ફોરાયલેશન માટે જે એડીપી અને એડીપીમાંથી એટીપીની આવશ્યકતા હોય છે. ત્યારબાદ રિબ્યુલેસ 1,5 બાયફોસ્ફેટ તૈયાર થઈ જાય છે. આની અંદર જેમ જેમ પુનઃસર્જન એટલે કે જે દરમિયાન CO2 જે ગ્રાહી હોય છે રિબ્યુલેસ 1,5 બાયફોસ્ફેટનું ફરીથી નિર્માણ થાય છે અને આ ચક્ર સતત ચાલતું રહે છે. અહીં રિડક્શન ગ્લુકોઝનું નિર્માણ કરતી પ્રક્રિયાઓની એક શૃંખલા છે અને આ તબક્કામાં પ્રત્યેક CO2નું સ્થાપન કરવા માટે એટીપીના 2 અણુઓનો ઉપયોગ કરીને ફોસ્ફોરાયલેશન માટે જે NADPH 2 અણુઓના ઉપયોગ રિડક્શન માટે થાય છે. કે આ જે એટીપી અને NADPના 2 અણુઓનો રિડક્શન માટે ઉપયોગ થાય છે. આ પરિપથમાં ગ્લુકોઝનો એક અણુ બનવા માટે CO2ના જે 6 અણુઓનું સ્થાપન અને ચક્રનું ચક્રીયકરણ કેટલી વખત થાય છે? 6 વખત જરૂરી છે. રીજનરેશન એટલે કે પુનઃસર્જન. જો આ ચક્રને અવરોધ ખલેલ વિના સતત ચાલતું રહેવા માટે એટલે કે આ જે ચક્ર છે જે CO2ના ગ્રાહી અણુ એટલે કે RUBPનું પુનઃસર્જન થવું જરૂરી છે. તેના દ્વારા પુનઃસર્જનના તબક્કામાં RUBPના જે નિર્માણ હેતુ એટલે કે ફોસ્ફોરાયલેશન માટે એક એટીપીની આવશ્યકતા હોય છે. એટલે પુનઃસર્જન દ્વારા જે દરમિયાન CO2 જે ગ્રાહી જે છે અહીંયા જે રિબ્યુલોઝ 1,5 બાયફોસ્ફેટનું ફરીથી નિર્માણ થાય છે અને આ જે છે એ સતત ચાલતું રહે છે. તો જોઈએ એટલા માટે કેલ્વિન ચક્રમાં CO2નું જે પ્રત્યેક અણુનો પ્રવેશ કરવા માટે એટીપી જેના 3 અણુઓનું અને NADPHના 2 અણુઓની આવશ્યકતા હોય છે. આ જે છે એટીપીના 3 અણુ છે અને NADPHના 2 અણુઓની
જરૂરિયાત હોય છે. અંધકાર પ્રક્રિયામાં વપરાતા જે એટીપી અને એનએડીપીએચ અણુની જે સંખ્યાના તફાવતને પહોંચી વળવા માટે ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન થાય છે. એટલે કે આ જે અંધકાર જે પ્રક્રિયામાં જે વપરાતા શું વપરાય છે, એટીપી અને એનએડીપીએચના અણુની જે એનો તફાવત છે, જે પહોંચી વળવા માટે જે ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન થાય છે. ત્યારબાદ જોઈએ ગ્લુકોઝના એક અણુના નિર્માણ માટે આ ચક્રને કેટલી વખત 6 વખત ચક્રીયકરણની આવશ્યકતા હોય છે. કેટલી વાર? 6 વખત. અને એ ગણતરી કરો કે કેલ્વિન પરિપથના જે માધ્યમથી ગ્લુકોઝના એક અણુની જે રચના માટે કેટલા એટીપી અને એનએડીપીની અણુઓની જરૂર હોય છે. તો તમને આ વાતને કદાચ સમજવામાં મદદ મળશે કે કેલ્વિન ચક્રમાં શું અંદર પ્રવેશે છે અને શું બહાર નીકળે છે. અહીંયા જોઈએ અંદર એટલે કે પ્રક્રિયક, બહાર એટલે નીપજ. એટલે અંદરની સાઈડ 6 CO2 હોય છે અને આની બહારની સાઈડ એટલે કે નીપજ 1 ગ્લુકોઝ જોવા મળે છે. અહીં 18 એટીપી હોય છે. તેની બહારની સાઈડ કેટલા હોય છે? 18 એટીપી હોય છે. અંદરની સાઈડ કેટલા હોય છે? 12 એનએડીપીએચ હોય છે અને બહારની સાઈડ 12 એનએડીપી હોય છે. હવે આપણે જોઈએ 13.8 C4 પરિપથ, ધ C4 પાથવે. અગાઉ જણાવ્યા મુજબ ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં અનુકૂલન પામેલ વનસ્પતિઓ C4 પરિપથ ધરાવે છે. એટલે કે ઊંચા તાપમાનમાં ધરાવતી ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં જે અનુકૂલન એટલે કે અનુકૂળ પ્રમાણે જે પામેલ જે વનસ્પતિઓ કેવી હોય છે? C4 પરિપથ ધરાવે છે. આ જે વનસ્પતિઓમાં CO2નું સ્થાપન થવાથી પહેલી સ્થાયી નિપજ તરીકે C4 ઓક્ઝેલો એસિટિક એસિડનું નિર્માણ થાય છે. સૌપ્રથમ જે વનસ્પતિઓ હોય છે તેમાં CO2નું સ્થાપન થવાથી એટલે કે સ્થાયી નિપજ એટલે કે જે C4 ઓક્ઝેલો એસિટિક એસિડ એટલે OAA નું નિર્માણ થાય છે. છતાં પણ આના મુખ્ય જૈવ સંશ્લેષણ પરિપથ તરીકે C3 પરિપથ અથવા તો કેલ્વિન ચક્રનો ઉપયોગ કરે છે. એટલે કઈ વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે? C3 પરિપથ અથવા તો કેલ્વિન ચક્રનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એટલે આગળ આપણે જોયું કે C3 પરિપથ અથવા તો કેલ્વિન ચક્ર. ત્યારે C4 વનસ્પતિઓ અને C3 વનસ્પતિઓ કરતાં કઈ રીતે જુદી પડે છે? આની અંદર C4 જે છે એ વનસ્પતિ અને C3 વનસ્પતિઓ અલગ અલગ જોવા મળે છે. આ એક પ્રશ્ન છે જે તમે પૂછી શકો છો. અહીંયા C4 વનસ્પતિઓ અહીંયા જોઈએ તો C4 વનસ્પતિઓ કેવી હોય છે? વિશિષ્ટ અલગ હોય છે. તેઓ તેમના પર્ણોમાં એક વિશિષ્ટ પ્રકારની અંતસ્થ રચના ધરાવે છે. જે C4 વનસ્પતિ હોય એની અંદર જે પર્ણો જોવા મળે છે એ કેવા અલગ અલગ જે જોવા મળે છે. અંતસ્થ રચના બી એની અલગ જોવા મળે છે કે જે ઊંચા તાપમાને સહન કરી શકે છે. તેઓ પ્રકાશની વધુ તીવ્રતાથી સામે પ્રતિક્રિયા દર્શાવે છે. તેમાં પ્રકાશ શ્વસન કહેવાતી જે પ્રક્રિયાનો અભાવ જોવા મળે છે. પ્રકાશ શ્વસન એટલે કે પ્રકાશ જે શ્વસન કરે છે કહેવાતી પ્રક્રિયાનો એને અભાવ જોવા મળે છે. તેઓમાં જીવભારની ખૂબ જ ઊંચી ઉત્પાદકતા હોય છે. જીવભારની ઉત્પાદકતા કેવી હોય છે? વધારે હોય છે. આવો તો તેઓને એક એક કરીને સમજીએ. હવે જોઈએ C3 અને C4 જે પર્ણોનો આયમ છે આપણે આયમ છેદ લઈએ, આડો છેદ લઈએ ને અભ્યાસ કરો. શું તમને આ બંને છેદમાં કોઈ ભેદ જોવા મળ્યો છે? તો C3 છે C4માં અલગ અલગ આપણને છેદમાં
એની અંદર જોવા મળે છે. એની અંદર C3માં C4માં અલગ અલગ જે છેદ લઈએ છે તો એની અંદર ભેદ જોવા મળે છે. શું બંને પર્ણોમાં એક જ પ્રકારની મધ્યપર્ણ પેશી ધરાવે છે? શું તેઓ વાહિપુલની આસપાસ સમાન પ્રકારના કોષો ધરાવે છે? વાહિપુલની અંદર સમાન રીતના કોષો ધરાવતા હોય છે, પણ બીજા જે છે એ કેવા થોડા વિશિષ્ટ જોવા મળે છે. હવે જોઈએ, C4 પરિપથ ધરાવતી જે વનસ્પતિઓના વાહિપુલની આસપાસ જેવા મોટા કોષો આવેલા હોય છે. C4માં કેવા છે કે વાહિપુલની જે આસપાસ એટલે કે જે કોઈ બી કોષ હોય છે તેની આસપાસ મોટા કોષો આવેલા હોય છે. તેને પુલંગચુક કોષો કહેવામાં આવે છે. જે મોટા હોય છે કોષો એને પુલંગચુક કોષો કહેવામાં આવે છે. અને પર્ણોમાં જોવા મળતી આવી અંતસ્થ રચના જે ક્રેન્ચ પેશીય સંરચના એટલે કે અંતસ્થ રચના કહેવામાં આવે છે. અહીંયા ક્રેન્ચનો અર્થ એ થાય કે આવરવું એટલે કે લેવું, અને તે કોષોની વિશિષ્ટ ગોઠવણી છે. અલગ અલગ રીતના ગોઠવણી જોવા મળે છે. અને વાહિપુલની જે આસપાસ પુલંગચુકીય જે કોષોના અનેક સ્તરો આવેલા હોય છે. જે પુલંગચુકીય જે કોષો હોય છે એ સ્તરો આવેલા હોય છે. પછી જોઈએ કે તેમાં હરિતકણોની વધુ સંખ્યા તેની લાક્ષણિકતા છે. હરિતકણો તો જોવા મળે જ, એની લાક્ષણિકતાઓ હોય છે. તેઓની જાડી કોષ દિવાલ વાત વિનિમય માટે અપ્રવેશશીલ હોય છે અને આંતરકોષીય અવકાશો હોતા નથી. આની અંદર કોષ દિવાલ વાત વિનિમય માટે અપ્રવેશશીલ હોય છે, પણ આંતર જે કોષીયો હોય છે જે અવકાશો હોતા નથી. અને C4 વનસ્પતિઓ જેવી કે મકાઈ છે, જુવાર છે, કેળ છે અને પાઇનસ છે, એવા જે પર્ણોનો છેદ લઈ અને ક્રેન્ચ પેશીય સંરચના, અંતસ્થ રચના તેમજ મધ્યપર્ણ કોષોનું વિતરણ તમને જોવું ગમશે. હવે તે તમારા માટે રસપ્રદ રહેશે કે તમારી જે આસપાસની જે વનસ્પતિઓની વિવિધ જાતિઓના જે પર્ણો એકત્ર કરીને અને તેઓના પર્ણોનો આયમછેદ લો, એટલે કે આપણે એનો આયમછેદ લઈ શકીએ અને સૂક્ષ્મદર્શક યંત્ર એટલે કે માઇક્રોસ્કોપ જે છે વડે વાહિપુલની આસપાસ આવેલા પુલંગચુકને આપણે જોઈ શકીએ છીએ, નિહાળી શકીએ છીએ. અહીં પુલંગચુક જે C4 વનસ્પતિઓ ઓળખવામાં તમને મદદરૂપ થશે. હવે આપણે આકૃતિ 13.9માં દર્શાવેલ જે પરિપથનો અભ્યાસ કરો, એટલે એનો આપણે જે C4 પરિપથ જે છે એનો આપણે અભ્યાસ કરીશું. અને આ પરિપથને હેચ અથવા તો સ્લેક પરિપથ પણ કહેવામાં આવે છે, અથવા તો C4 પરિપથ અથવા તો હેચ સ્લેક પરિપથ એટલે શું સમજાવો તો આપણે લખી શકીએ હેચ અથવા સ્લેક. અને આ પણ એક ચક્રીય પ્રક્રિયા છે. આ પણ જેવી રીતના આગળ આપણે C3 પરિપથ અથવા તો કેલ્વિન ચક્ર જોયું એવી જ આ પ્રક્રિયા છે. તો ચાલો તેના તબક્કાઓની નોંધ લઈ પરિપથનો અભ્યાસ કરીએ. અહીં CO2નો જે પ્રાથમિક ગ્રાહક એક 3 કાર્બનયુક્ત અણુ ફોસ્ફોનોઇલ પાયરુવેટ એટલે કે PEPનું પૂર્ણ નામ બી પૂછી શકે છે, અને તે મધ્યપર્ણ કોષોમાં આવેલા હોય છે. સ્થાપન માટે જવાબદાર જે ઉત્સેચક PEP કે જે PEP
કાર્બોક્સિલેઝ અહીં એ નોંધવું મહત્ત્વ છે કે મધ્યપર્ણ કોષોમાં રૂબિસ્કો ઉત્સેચક હોતો નથી અને C4 એસિડ એટલે કે OAA એટલે કે ઓક્ઝેલો એસિટિક એસિડ મધ્યપર્ણના કોષોમાં નિર્માણ પામે છે. તો આકૃતિ જોઈએ. અહીં સૌપ્રથમ કોષરસ પટલ જોવા મળે છે. આ જે છે એ કેવા છે? કોષરસ પટલ છે. અને આ જે છે એ કેવી છે? કોષ દિવાલ જોવા મળે છે. અને આ જો જોવા મળે છે અહીંયા એ મધ્યપર્ણ કોષ હોય છે. અને બીજું છે પ્લાઝ્માડેસ્માટા એટલે કોષરસ તંતુઓ અહીંયા જોવા મળે છે. ત્યાં છે પુલંચુકીય કોષો જોવા મળે છે. તો સૌપ્રથમ આપણે જોઈએ વાતાવરણીય CO2 નો જે પ્રાથમિક ગ્રાહક જે છે અહીંયા વાતાવરણ દ્વારા જે પ્રાથમિક ગ્રાહક જે એક 3 કાર્બનયુક્ત એટલે કે અહીંયા જે 3 કાર્બનયુક્ત અહીંયા જોવા મળે છે 3 કાર્બનયુક્ત જે અણુ ફોસ્ફોનોઇલ પાયરુવેટ એટલે કે PEP છે જે મધ્યપર્ણના કોષો એટલે કે મધ્યપર્ણના જે કોષોમાં આવેલા હોય છે. આ જે છે મધ્યપર્ણના કોષોમાં જોવા મળે છે. ત્યારબાદ સ્થાપન માટે જવાબદાર ઉત્સેચક જે છે એટલે કે અહીંયા સ્થાપન માટે જવાબદાર ઉત્સેચક કયું છે? PEP જોવા મળે એટલે કે PEP એટલે કે કાર્બોક્સિલેઝ હોય છે. અને ત્યારબાદ આ જે મધ્યપર્ણ કોષોમાં જે રૂબિસ્કો એટલે કે આ જે મધ્યપર્ણના કોષો જે છે એમાં રૂબિસ્કોમાં ઉત્સેચક હોતો નથી. ત્યારબાદ C4 સ્થાપન તો થાય છે. C4 જે એસિડ આની અંદર OOA એટલે કે ઓક્ઝેલો એસિટિક એસિડ જે મધ્ય કોષોમાં નિર્માણ પામે છે. ત્યારબાદ વહન થાય છે. અહીં જે મધ્યપર્ણના કોષોમાં એ 4 કાર્બન કેટલા છે? 4 કાર્બનયુક્ત સંયોજન જે મેલિક એસિડ વહન થાય છે. ત્યારબાદ છે મેલિક એસિડ અને એસ્પારિક એસિડનું નિર્માણ થાય છે. અહીં જે પુલંકીય ચુકીય કોષોમાં સ્થાનાંતરિત થાય છે. શું થઈ શકે છે? અહીંયા પુલંચુકીય કોષોમાં સ્થાનાંતર થાય છે. ત્યારબાદ જે પુલંચુકીય કોષોમાં C4 એસિડ જે છે વિઘટન પામીને શું ડીકાર્બોક્સિલેશન થાય છે. વિઘટન પામે છે ત્યારબાદ ડીકાર્બોક્સિલેશન થાય છે. ત્યાર શું થાય છે? CO2 આ જે CO2 છે અને 3 કાર્બનયુક્ત એટલે કેલ્વિન ચક્ર સ્થાપન દ્વારા એ શું થાય છે? મુક્ત થાય છે. અને C3 એસિડ જે વહન પામે છે ત્યારબાદ C3 એસિડ જે પુનઃ સર્જન થાય છે. ત્યારબાદ શું થાય છે? ફોસ્ફોનોઇલ પાયરુવેટ એસિડ ફરીથી એ પરિવર્તન થાય છે. તો ફરી એકવાર જોઈ લઈએ વાતાવરણીય CO2 ત્યારબાદ અહીંયા HCO3 એની દ્વારા ફોસ્ફોનોઇલ પાયરુવેટ P ત્યારબાદ સ્થાપન C4 એસિડ થાય છે. ત્યારબાદ વહન પામે છે અને C4 એસિડ જે છે વિઘટન પામીને જે ડીકાર્બોક્સિલેશન CO2 જે છે 1 કાર્બન યુક્ત એટલે કે કેલ્વિન દ્વારા સ્થાપન દ્વારા જે કાર્બનયુક્ત અણુ મુક્ત કરે છે. ત્યારબાદ C3 એસિડ વહન પામે છે. ત્યારબાદ વહન પામીને C3 એસિડ એટલે કે પુનઃ સર્જન થઈ શકે છે. જોઈએ તો આગળ ત્યારબાદ તે મધ્યપર્ણના જે કોષોમાં અન્ય 4 કાર્બનયુક્ત સંયોજનો મેલિક એસિડ અને કે એસ્પાર્ટિક એસિડનું નિર્માણ કરે છે. અહીંયા મેલિક એસિડ અને એસ્પાર્ટિક એસિડનું નિર્માણ થાય છે અને પુલંચુકીય કોષોમાં સ્થાનાંતરિત પામે
છે. અને પુલંગ ચુકીય કોષોમાં કેટલા C4 એસિડ વિઘટન પામીને CO2 એટલે કે વિઘટન પામે છે. ત્યારબાદ CO2 અને 3 કાર્બનયુક્ત અણુ મુક્ત કરે છે. અને 3 કાર્બન અણુ પુનઃ મધ્યપન પેશીના એટલે કે ફરીથી મધ્યપન પેશીના કોષોમાં ફરીથી પ્રવેશ પામે છે. અને જ્યાં તે ફરીથી PEP એટલે કે ફોસ્ફોનોઇલ પાયરુવેટમાં પરિવર્તન થાય છે. એટલે કે લાસ્ટમાં જે જોઈએ તો અહીંયા ફોસ્ફોનોઇલ પાયરુવેટમાં પરિવર્તન પામે છે. અને આ રીતે ચક્ર પૂરું થાય છે. પુલંગચુકીય કોષોમાં રહેલ જે CO2 કેલ્વિન પરિપથ અથવા તો C3 એટલે કે અગાઉના જે પરિપથ આપણે જોયું પરિપથમાં પ્રવેશ કરે છે. અને કેલ્વિન પરિપથ એક એવો પરિપથ છે કે જે બધી વનસ્પતિઓમાં કેવો છે? સામાન્ય છે. C3 જે પરિપથ છે કેલ્વિન પરિપથ જે છે એ બધી જ વનસ્પતિઓમાં સામાન્ય હોય છે. પુલંગચુકીય કોષો જે રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સિલેસ ઓક્સિજીનેઝ એટલે કે રૂબિસ્કોનું ફૂલ ફોર્મ છે તો પૂછી શકાય છે. રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સિલેસ ઓક્સિજીનેઝ ને ઉત્સેચકને પ્રચુર કરે છે. પરંતુ PEP કેસનો અભાવ હોય છે કે અહીંયા ફોસ્ફોનોઇલ જે પાયરુવેટ છે એનો અભાવ જોવા મળે છે. અને આમ મૂળભૂત પરિપથ કે જેના પરિણામ સ્વરૂપ શર્કરાનું નિર્માણ થાય છે. ત્યારબાદ શાનું નિર્માણ થાય છે? શર્કરાનું નિર્માણ થાય છે. તે કેલ્વિન પરિપથ C3 અને C4 વનસ્પતિઓમાં સામાન્ય છે. કેલ્વિન પરિપથ જે છે C3 અને C4 જે વનસ્પતિઓમાં સામાન્ય જોવા મળે છે. શું તમે નોંધ્યું કે દરેક C3 વનસ્પતિઓમાં બધા મધ્યપન કોષોમાં કેલ્વિન પરિપથ જોવા મળે છે? એટલે કે C3 વનસ્પતિઓ જે છે મધ્ય પર્ણકોષોમાં શું જોવા મળે છે? કેલ્વિન પરિપથ જોવા મળે છે. અને જે C4 જે વનસ્પતિઓમાં મધ્યપન કોષોમાં આ પરિપથ જોવા મળતો નથી. આની અંદર જોવા મળે છે તો આની અંદર જોવા મળતો નથી. પરંતુ પુલંગચુકીય કોષોમાં જ જોવા મળે છે. શું જોવા મળે છે? C4માં પુલંગચુકીય કોષોમાં જ જોવા મળે છે. તો આજનો લેક્ચર આપણે અહીં પૂર્ણ કરીશું. ધન્યવાદ.